સૌરિયંતાણમ નમો નુરી સૌદાનમ નમો નુરી સૌ આયર્યાણ નમો નુરી સૌ જયાણમ નમો નુરી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમ સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા છે. ધર્મ કેમ થાય અને ધર્મ થતા અશુદ્ધતા અને કર્મ કેમ ગળે એની વાત ચાલે છે. કે છે કે ભગવાન આત્મા એ તો જ્ઞાન સ્વરૂપ છે. એમાં કઈ આ પુણ્ય પાપના ક્રિયાઓ છે એ સ્વરૂપમાં નથી. દેહાદી તો ફળ છે, પણ દયાદાન વ્રત ભક્તિના પરિણામ થાય એ પણ વિભાવ છે, કઈ સ્વભાવમાં નથી. એથી એ સ્વભાવને મદદગાર નથી. નિર્દ્રા એને થાય કે જેને આત્મા જ્ઞાનાનું સ્વરૂપ અંતરમાં એકાગ્ર થઈને શુદ્ધતા જે પ્રગટ કરે એને ધર્મ થાય ને એને નિર્દ્રા થાય. એ તો જ્ઞાનનો દરિયો છે આત્મા, ચૈતન સમુદ્ર. એની ઉપાધિ સ્નેહ જેવો ભાવાત્મા છે. अर्थवंत है इसका. यहाँ ज्ञान को समुद्र की उपमा दी थी. भगवान आत्मा ज्ञान समुद्र, એમાં તો એટલું જ્ઞાન જળ ને આનંદ સ્વરૂપ ભર્યું છે, એને આત્મા કહીએ. જ્ઞાન સમુદ્ર છે, ભગવાન ચૈતન દરિયો દરા. કોઈની નજર કરી નથી. એ પુણ્ય પાપના રાગ એની પાછળ આખો ચૈતન દરિયો છે, એને આત્મા કહેવામાં આવે છે. એ આત્માનું જે જ્ઞાન કરે અને આત્માના આનંદનું વેદન કરે એને નિર્જરા થાય. એકલા અપા ઉપા કરવાથી નિદ્રા થાય એમ નથી, એમ કે છે. તરફ એકવીમ આવે છે. હા, ચૈતન સ્વરૂપ ભગવાન પુણ્ય પાપના વિકલ્પથી રહી એવો જે આત્મા એને જેને અનુભવ્યો અને એનું જ્ઞાન કર્યું ને એની પ્રતીત કરી એને શુદ્ધતા પ્રગટ થાય છે, એને અશુદ્ધતા ગળે છે, એને કર્મ ગળે છે. સમુદ્રમાં જેમ રત્નાદી અનંત દ્રવ્ય રહેતે છે, સમુદ્રમાં જેમ અનંત રતન છે, એમ જ્ઞાનમાં અનંત દ્રવ્ય પ્રતિબિંબિત હોતા. શું કે છે? ભગવાન જ્ઞાન સ્વભાવ એમાં જગતની ચીજો અનંત જાણવામાં આવે એ અનંત રતન છે. એમાં पर समुद्र रत्नादि रूप नहीं हो सकतो जाता. समुद्र रतन रूपे थतो નથી. એમ ભગવાન આત્મા જ્ઞાનમાં અનંત જાણે જ્ઞેયું રાગ શરીર આદિ છતાં રાગને શરીર રૂપ થતો ચૈતન સમુદ્ર છે. તો આવો આત્મા એને ધર્માત્મા કહેવામાં આવે છે ને એને ધર્મી કહેવામાં સમુદ્રમાં જેમ રત્નાદિ અનંત દ્રવ્ય સંયમોનું છે ને છેલ્લો, ત્યાં રેતી નથી એટલા રતન છે. છેલ્લો છે ને સંયમોનો સમુદ્ર. આપણા જંબુદ્વીપ પછી લવણ કરતા છેલ્લો સ્વયંભુ રમણ સમુદ્ર. ભગવાન કે છે કે એમાં અનંતથી રતનની રાખી પડ્યું છે, રેતીને ઠેકાણે. પણ ત્યાં કઈ માનવ બાનો નથી કોઈ લેવા જાય અહીંયા.
હે રોગીનો બાપે જાય ને એ તો જાય, કોણ જાય ક્યાં ખબર? હા, અહીં તો કે છે કે જેમ સમુદ્રમાં અનંત રતન એમ ભગવાન જ્ઞાન સમુદ્ર પ્રભુ અનંત દ્રવ્યોને જાણે, એ જાણવું એનામાં રતન છે. કોઈનું કરી દે, કોઈથી આત્મામાં કઈ થાય એવી ચીજ નથી. કોઈ ગુરુ કરે નહીં, ગુરુનો દેવ એને કરે નહીં. અહીં તો કે એની પર્યાય કરે ને, અહીં તો એ કે છે દ્રવ્યનો આશ્રય કરે તો કલ્યાણ થાય. એવી વાત છે જેની બહુ જૈન વિતરાગ માર્ગ, ધર્મનો માર્ગ બહુ ઝીણો છે, સૂક્ષ્મ છે. જેમ સમુદ્ર રતન રૂપે થતો નથી, એનું પાણી કેમ રતન નિરૂપે થાય, એમ જ્ઞાન જ્ઞ રૂપે થાય. જાણવામાં આવે આખા ચીજ છે, આ શરીર છે, આ પૈસા છે, આ વાણી છે, આ કર્મ છે, એ તો જ્ઞાનનો સ્વભાવ છે. એમાં અનંતને જાણે, પણ છતાંય અનંત રૂપે થતો એને આત્મા કહીએ. એવી દ્રષ્ટિ જેને અંદર લાગુ પડી એને આત્મા કહીએ. સમુદ્ર કાગળ નિર્મળ છે, એમ જ્ઞાન બી નિર્મળ છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન શરીર, વાણી, મન આદિ અનંત પદાર્થો એને એના થઈને રહી, એના જગતના એને જાણે, છતાં તે એનું જ્ઞાન તો નિર્મળ છે. ચૈતન સ્વરૂપ નિર્મળ. પરને લઈને મેળ છે, પર જાયું માટે મેળ છે, એમ છે. પરિપૂર્ણ રહેતા હૈ. જ્ઞાન સ્વભાવ પરિપૂર્ણ છે, ભલે પર્યાયમાં અપૂર્ણતા હો, પણ વસ્તુ તરીકે તો પરિપૂર્ણ છે. સમુદ્ર પરિપૂર્ણ, એમ ભગવાન આત્મા પરિપૂર્ણ, ચૈતન સ્વરૂપ અખંડ અભેદ પરિપૂર્ણ છે. समुद्र में लहर उठती है, समुद्र में तरंग उठे, एમાં જ્ઞાનમાં મતિ શુદ્ધ જ્ઞાન આદિ તરંગ ઉઠે, સમ્યક જ્ઞાનની પર્યાયના તરંગ ઉઠે, રાગ આદિ ઉઠે, એ આત્મામાં નહીં. समुद्र अपार होता है, ज्ञान महान है, समुद्र पर महान है. एम आ ज्ञान महान अनंत 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 ભલે એટલા ક્ષેત્રમાં હો, પણ અનંત અનંતને જાણે એવું મહાન તત્વ છે. સમુદ્ર પાર છે, જ્ઞાન પાર છે. જ્ઞાનનો કોઈ પાર અનંત અનંતને જાણે, છતાં અનંત ગુણા હોય તો જાણે એવો જ્ઞાનનો અંતર સ્વરૂપનો અપાર મહિમા છે. સમુદ્રનું જળ નિજાધાર રહેતા રહે, એ જરી આધાર નાખ્યો છે. આ લવણ સમુદ્ર છે ને ભાઈ, એ 16,000 ભોજન ઊંચો છે. દરિયાથી ઓલી ચડી છે, બેગડી ચડી પાણી. સમુદ્રના લવણ સમુદ્રના મધ્યમાં 10,000 એટલામાં બેગડી ચડી છે. એમને રહ્યું અનાદિ છે. લવણ સમુદ્ર છે ને, એના મધ્યમાં ભગવાન કે છે બેગડી ચડી જાય. પાણી એવા ઊંચી, આધાર કોઈ ન મળે. જમ્મુથી પંથનો છે, અમારી સાથે સમુદ્રનો જળ બેગડિયા ચડી ઉપર 16,000 ઊંચી, 16,000 ભોજનો, એને કોઈ આધાર નથી. એમ ચૈતન ભગવાન અનંત જ્ઞાનની અંદરમાં ઉછળે, એ કોઈને આધારે નથી. જ્ઞાન નિરાધાર. સમુદ્ર अपने સ્વરૂપ की અપેક્ષા એક, દરિયો એક છે આમ પોતાની અપેક્ષા, અને તરંગની અપેક્ષા નહીં. એમ ભગવાન આત્મા જ્ઞાયક ભાવ, ધ્રુવ ભાવની અપેક્ષા એક, પણ એની દશાઓ સંજ્ઞા જ્ઞાન મતિ શુદ્ધ અવધિ થાય
એવા તરંગની અપેક્ષા એ આત્મા અનેક કહેવામાં આવે. એનું તો સમજવું કૃષ્ણ. આ જ્ઞાનના ભાન વિના જેટલી ક્રિયા કષ્ટ બધું કરે એ બધા રણમાં પોક મૂકવા જેવું છે. એ કે છે હવે જ્ઞાન રહિત આપણે મોક્ષ નહીં હોતા. એ આત્મા આવો છે અંદરમાં એવું અંતર અનુભવ વિના, એના જ્ઞાનના આનંદના ભાન વિના ગમે એટલી ક્રિયાઓ કરે, મહાવ્રત પાળે અપવા કરે, મરી જાય, ફૂંકાઈ જાય, પણ એને ધર્મ નહીં. એ કે છે એવું 10મો પદ છે નીચે છે ક્લિષ્ટમ સ્વયમેવ દુષ્કરતરે મોક્ષે ઉન્મુખે કર્મભી ક્લિષ્ટામ ચ પરે મહાવ્રત તપુ ભારેણ ભગ્નાચિરમ સાક્ષાત મોક્ષ ઇદમ નિરામય પદમ સંવેદમાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના કથમપી પ્રાપ્તું ક્ષમંતિ નહીં. એનું પદ આ હતું કવચ. એ ક્રૂર કષ્ટ સહે તપસો શરીર દહે, અપવાસાદીથી શરીરને બાળે, કષ્ટ સહે ઘણા, ધૂમ્રપાન કરે, અધોમુખ વહેકે ઝૂલે, કેવી મહાવ્રત દહે, મહાવ્રત ધારણ કરે, ક્રિયામાં મગન રહે. એ મહાવ્રતની ક્રિયા અહિંસા પત્નીમાં મગન રહે, પણ મૂંઢ જાય કે नहीं देखो कि महाव्रत गहे क्रिया में मगन रहे, वह मुनि भार, मुनि नो भार वहन करे, आम चालू आम खाऊ आम पीऊ, ये बड़ी क्रियाओं रागनी है. वह मुनि भार इत्यादि जीवन को सर्वथा मुक्ति नहीं. एवा जीव ने धर्म बिल्कुल थतो. इत्यादि जीवन को सर्वथा समझाया कहीं तो થાય નહીં. પંચ મહાવ્રત પાવે એને અપવા કરે તો ભગવાન જેની ચીજ છે ભાઈ, જરીએ ન થયેલા આત્માને, કારણ કે બધી રાગની ક્રિયાઓ છે. इत्यादि जीवन को सर्वथा मुक्ति नहीं, फिरे जगमाई जो व्यार के વધુ લે. વંટોળિયાનું તરણું, વંટોળિયાનું તરણું, વંટોળિયું હોય ને, વંટોળિયું પવન, એનું તરણું જેમ ફર્યા કરે એમ આવા મહાવ્રતના ધરનારા, ક્રિયાકાંડના કરનારા, પણ એનાથી રહિત આત્મા આનંદને જ્ઞાન છે એનું જેને ભાન નથી, અનુભવ નથી, આત્માના જ્ઞાનનું વેદન નથી, એકલી ક્રિયાકાંડમાં મજા છે, એ બધા વંટોળિયાના તરણાની પેઠે જગમાં અહીં 84માં રખડશે. છે કે નહીં? એમાં આટલું કામ છે ભાઈ. અંતર ચૈતન સ્વરૂપ એ તો જ્ઞાનનો સાગર છે. એ જ્ઞાનમાં જ્ઞાનની ક્રિયા અંદર થાય તે મોક્ષનું કારણ છે. फिरे जगमाई जो खुलासा है, जिनके हिये में ज्ञान तिनी को निर्वाण, जेना अंतरमा ज्ञान स्वरूप છું, હું એ પુણ્યપાપની ક્રિયાના રાગથી તદ્દન ભીન છું. એનો નિર્વાણ કર્મ કે કરતા ભ્રમ में ભૂલે ખુલાસો હોય. એ મૂર્ખ કષ્ટ સહે, કાય ક્લેશ કરે, અપવાદ કરે, રસ છોડે, પંચાગ્નિ તપ કરે, તપસો શરીર ધરે. પંચાગ્નિ કરે ને, બાવા બાવા છાના બાના રાખીને, ગાંજા સરસાદી પીવે, નીચે કો શીર રાખીને ઉપર કો પેર કરે,
महाव्रत ग्रहण करके सपात्रण में अहिंसादी महाव्रत पावे અને અનશન મુદ્રી આદિ તપ કરે છતાં એને ધર્મ નથી. ભારી વાત. આ તો બધું પહેલેથી શીખ્યા હોય. હરભાઈ આ શરીરની ક્રિયા તો જળ છે, પણ અંદર વિકલ્પ ઉઠે કે આ ગયા પાડું વ્રત પાડું અપાતું એ બધો વિકલ્પ પણ રાગ વિકાર છે. એના વિકલ્પ વિનાનું ચૈતન તત્વ છે અંદર આનંદ પ્રભુ. એના આનંદ કરીને આત્માના આનંદનું વેદન કરે એ ક્રિયા ધર્મની અને મોક્ષનું કારણ છે. એને નિર્જરા થાય. આવા અપવા બપવા કહે માવત ધારે ને જઈએ નિર્જરા થાય નહીં. સાંભળ્યું આ શું છે કે છે આ બધા મુંડાઈને બહેન ઓલો વીર ગયું પ્રકાશદાસ કે છે કે મહાવ્રત ગહે ક્રિયા में મગન રહે. બસ આમ ખાવું આમ ન ખાવું આમ પીવું આમ ચાલવું આમ જોઈને હાલવું, પણ એ તો બધી ક્રિયા રાગની છે. વહે મુનિ ભાર પરિસરાની સર્ચ ઉઠાવે. મુનિ ભારે પરિશ્વસન કરે. અપવાસ લાગ્યો હોય આમ તરસા પાણીનો બિંદુ લે નહીં અને સમભાવે સહન કરે, પણ એ છે બધો કસાય ભાવ. એ બધો રાગ ભાવ છે. રાગ વિનાની ચીજ અંદર ભગવાને જે આત્મા જોયો આનંદ ને જ્ઞાનની મૂર્તિ, એનું જે એના અંતરમાં ભાન નથી, સંજ્ઞક દર્શન નથી, સંજ્ઞક જ્ઞાન નથી, એની આ બધી ક્રિયાઓ નિર્થક છે. કઈ પણ ધર્મનું કારણ અને નિર્જરા થાય એ ચીજ નથી. इत्यादि जीवन को सर्वथा मुक्ति नहीं है. ये उनकी सब क्रिया कण रहित प्याल के गड्ढे के समान निसार है. ये पूतरा उसका चोखा नुमा एकला को चोखा एकला पूतरा खांड्या. ये तो बड़ी क्रियाओं राग है, विकार है, विभाग है. પૂતરા છે કે છે અંદરનો રાગ વિનાનો ભગવાન, જ્ઞાન સમુદ્ર પ્રભુ, એની અંતરનો અનુભવ ને દ્રષ્ટિ તો નથી. તેથી આ ક્રિયાઓ વાળાને જરીએ ધર્મ ને મુક્તિ જરી નથી. ભારે આંખું પડ્યા. जिनके हृदय में ज्ञान है कभी मुक्ति मिलती. पवन के भटूले के समान संसार में भटकते हैं, कहीं ठिकाना नहीं पाते. जिनके हृदय में समय ज्ञान ये पुण्य पापनी क्रियाओं राग थी पण चैतन दृढ़ स्वभाव वस्तु भिन्न है. ચોખો છે ને ચોખા એને રાતડ હોય ને લાલચ ઉપર લાલચ, ચોખામાં નથી લાલ રંગ. પૂતરું છે લાલ રંગ છે, ચોખ્ખો ત્રણ છે. પૂતરું જે ઉપરનું આ ડાંગરનું એ પૂતરું કઈ ચોખ્ખો નથી. એમ ચોખામાં લાલ રંગ હોય એ કઈ ચોખ્ખો નથી. એમાં શરીર છે પૂતરું છે અને અંદર દયા દાન વ્રત ભક્તિના પરિણામ થાય લાલ રંગ છે. એ રંગ વિનાનો ચીજ અંદર જે ચોખ્ખો છે નિર્મળાનંદ પ્રભુ, એનું ભાન અને અનુભવ કરવો, એનું નામ ધર્મ ને નિદ્રા છે. હરે રામભાઈ યા કક્ષા અંતર ચૈતન ભગવાન પૂર્ણ જ્ઞાનથી ભરેલો
એની અંતરદ્રષ્ટિ મૂકતા પુણ્યપાપના વિકલ્પથી ભિન્ન પડતા નિર્વિકલ્પ ચીજની જે દ્રષ્ટિનો અનુભવ થાય એનું નામ નિર્જરા અને ધર્મ કહેવામાં આવે છે. ભારે કામ है जिनके हृदय में समय ज्ञान उन्हीं को मोक्ष है. जो ज्ञान सुन क्रिया करते ब्रह्म में भूले है. अंतर જ્ઞાન સ્વરૂપ ભગવાન આનંદની મૂર્તિ એનો અંતરમાં અનુભવનું ભાન નથી અને એ આ એકલી ક્રિયાકાંડમાં જોડાયા છે. એ બ્રહ્મમાં ભૂલ્યા છે, એ અજ્ઞાનથી ભૂલ્યા છે. રજાઈમાં આવે સુદ્રૈવ સંયમથી વિવેક પાયો ફેર પીછો પટક્યો. આત્મા સમ્યક દર્શન રાગની ક્રિયા એ મહાભારતનો રાગ વિકલ્પ એ બંધન છે, ઝેર છે, દોષ છે. એના રહિત પ્રભુ ચૈતન્ય મૂર્તિ આનંદનું ધામ, અતિન્દ્રિય આનંદનો સાગર આત્મા એનું અંતરદ્રષ્ટિ કરીને જ્ઞાનમાં જ્ઞાનની શક્તિમાંથી વ્યક્તતા, જ્ઞાનની શાંતિની આનંદની પ્રગટ કરવી એનું નામ નિર્જરા અને ધર્મ છે. હા, કઠણ વાત હજી કાને સાંભળ્યું ન હોય. ન્યૂટનની આવી વાત છે, પ્રભુનો માર્ગ આ છે. ત્યારે દેખો જ્ઞાન શૂન્ય, જ્ઞાન એટલે આ વાતું કરી એ જ્ઞાન નહીં. અંતર જે આત્મા જ્ઞાન સ્વરૂપ છે એને જ્ઞાનમાં વેદન કરવું. જ્ઞાનને જ્ઞાનમાં સ્વસંવેદન પ્રત્યક્ષ થઈને રાગને મનનો સંબંધ છૂટીને જ્ઞાન જ્ઞાનને વેદે ને અનુભવે એનું નામ જ્ઞાન. એવા જ્ઞાનની શૂન્ય ક્રિયા ચૈતન્ય મૂર્તિનું સ્વસંવેદનનું ભાન ન મળે અને એ ક્રિયા બ્રહ્મમાં ભૂલ્યા છે. બ્રહ્મણામાં ભૂલેલા ચારગતિમાં રખડનારા છે. ભારે કામ આખું પ્રમાણ. હવે વ્યવહાર લીનતાના પરિણામ. અજ્ઞાનની અનાદિથી વ્યવહારમાં લીન છે. લીન ભયો વ્યવહાર મેં ઉક્તિ ન ઉપજે કોઈ. દીન ભયો પ્રભુ પદ જપે મુક્તિ કાં કોઈ. લીન ભયો વ્યવહાર મેં, ક્રિયા में લીન બસ. આ ખાવું ના, ન ખાવું ના, અપવાસ કર્યો ના, તપ કર્યો ના, અહિંસા પાળી, સચ બોલ્યો ને બ્રહ્મચર્યથી પાડ્યું, એવો જે વિકલ્પ, એ તો વિકલ્પ છે, રાગ છે. એ ક્રિયામાં લીન અજ્ઞાની છે. યુક્તિ ન ઉપજે કોઈ. ઉક્તિ એટલે ભેદ જ્ઞાન, વિવેક. પણ એ વિકલ્પથી ભિન્ન ચીજ ભગવાનની છે, આત્મા જ એની એને ખબર. ઉક્તિ ન ઉપજે કે ભેદ જ્ઞાનનું ભાન નથી એમ કે છે. હરે કૃષ્ણ આવું વિતરણ મારે ગામડામાં તો સાંભળ્યો ન હોય, એમાંથી શહેરમાં આવ્યા. શહેરમાં કે દીવોડી અમે ક્યાં હતું? આ રાજકોટ ન્યાય નતો. રાજકોટમાં બુદ્ધિ ગયા ડોશી આરડી રહ્યા તમને આરડી ફસાતી ઘણા વર્ષ બધી વાત ફસાતી અરે આત્મા શું ચીજ છે? પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવ એમ ફરમાવે છે કે ભાઈ એ તારો સ્વભાવ તો આનંદ ને જ્ઞાન છે, એને અનુભવ્યા જાણ્યા વિના
જે આવી ક્રિયા કષ્ટ કરે એ બ્રહ્મા ભૂલ્યા છે. લીન ભયો વ્યવહાર મેં બે વાત કરી. એ વિકલ્પ જે થાય છે એમાં લીન છે અને એનાથી ભિન્ન છે એનું ભાન નથી એમ કે છે. આ તો તત્વની વાત છે. અનંત કાળથી એને કરી નથી. નવમી વિવેક અનંત વાર ગયો. દિગંબર જૈન મુનિ થઈને તોય પણ વિકલ્પની ક્રિયા એ મારી માનીને રહ્યો એટલે મિથ્યા દ્રષ્ટિ છે. લીન રહ્યો વિકલ્પમાં ખૂબી કેવી છે કે સંયક દ્રષ્ટિ છે એ તો વ્યવહારથી મુક્ત છે. ધર્મી એને કહીએ જે આનંદ સ્વરૂપ આત્મા જ્ઞાનાનંદની મૂર્તિ એનું જે એને અંતરમાં અનુભવ ને ભાન એ વિકલ્પની ક્રિયાથી ભિન્ન છે એને સંકેતીને ધર્મી કહીએ. ત્યારે અજ્ઞાની વિકલ્પમાં લીન છે. જ્ઞાની વિકલ્પથી ભિન્ન છે. અજ્ઞાની વિકલ્પમાં લીન છે. ન્યાય સમજાય છે કાંઈ આ તો સારમાં સાર માખણની વાત છે. એને કોઈ દી સાંભળી નથી. એમને જીવન વિદ્યા અનંત કાળ. દુકાન ઉપર ભાઈ વાંચવાના 4 ચોપડી સજાઈ માળા આવે છે. એમાં આ તેદી ખ્યાલ આવતો આ શબ્દાર્થમાં દ્રવ્ય સંયમ સંયમ વિવેક પાયો ફેર પીછો પટક્યો ચાચો સજાઈ માળા આવે છે. સજાઈ માળા વાંચી ને વાંચી નહીં એક સજાઈ માળા ભાઈ તમે સજાઈ માળા હા આપણે બાલાભાઈ સદન અમદાવાદ દુકાન ઉપર હું ત્યાં બધું મગાવતો દુકાન ઉપર વાંચતો હું 4 ચોપડી સાંઈ છે વસરભાઈ 4 સજાઈ માળા. પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ 4 ભાગ એકમાં મેં થોડે સજાઈ છે. દુકાન ઉપર નવરીથી નિવૃત્તિ એ બધી વાંચેલી. એમાં એક આ શબ્દ આવેલો તેથી આ તો 62 વર્ષ પહેલાની વાત છે. 58 કે દ્રવ્ય સંયમ છે વિવેક પાયો સજાઈ માળા જોઈએ નહીં હોય તમને સમજાય છે કે નહીં ત્યાં એ જો તો ખરા એને નજરે તો પડે. ત્યાં રાખી છે તમારે એક નથી હો પછી આવી નથી. દેવચંદજી શ્વેતાંબર ને એક 4 સજાઈ માળા પુસ્તક યુવા 4 એક में સજાઈ વાળો ઘણી એટલો આંકડો ઘણો આ બધી વાત કરી દુકાન પર. હા 4 છે આમાં તો 1 2 જગ્યાએ એક નથી કહ્યું હતું 4 એમાં એક ઠેકાણે એવું આવ્યું ત્યાં એ વાંચ્યું જાય ત્યાં દુકાન ઉપર દ્રવ્ય સંયમ સંયમ વિવેક પાયો આ હું છે. એટલે કે આત્માના સંયક દર્શન અનુભવ વિના આ ક્રિયાકાંડ કરીને 9મી ગ્રહ ગયો પણ પાછો પટક્યો એમાં આવે છે. એ દ્રવ્ય સંયમ આ માવત પાવે એ બધી ક્રિયાકાંડ દ્રવ્ય સંયમ છે. પુણ્ય બંધાર મિથ્યા સહિત. મિથ્યા તો ભેગું પડ્યું છે ને રાજક્રિયા મારી છે એ મારા પરિણામ મારા છે એનાથી મને લાભ મિથ્યા છે. માહિતી ઉતરે જાય શું ચીલું આખી માહિતી લાભ જાય તમારે સૂચી થઈ ગઈ. સ્વર્ગમાં ગયો અનંતવાર ગયો 9મી ગ્રીક અનંતવાર ગયો
એ માટે એમાં છે અને આપણા કે છઠ્ઠામાં આવે છે મુનિ વ્રત થાય અનંત બેર વિવેક ઉપજાય પણ આત્મ જ્ઞાન બી લઈ સુખ ન પાયો. છઠ્ઠામાં આવે છઠ્ઠા છે ભાઈ નાથી મોટે તમારે નવનીતભાઈ છે ને નવનીતભાઈ નવનીત શેઠ છે ને પ્રમુખ આપણે અહીંયા એને આખી છઠ્ઠા મોટે અને છઠ્ઠામાં પૈસા બહુ ખર્ચે છે ઘણા વસ્તુ પુસ્તક જેટલા આપણે શું વ્યાખ્યાન ને ભાઈ વ્યાખ્યાન આપે મફત બહુ છે પત્ર વાળાને છે મફત આવે છે. નવનીતભાઈ બહુ છે નવનીતભાઈ છે ને નવનીતભાઈ એને આ છઠ્ઠા આપણું કંઠસ્થ છે. એમાં આ છે કે મુનિ વ્રત ધાર અનંતવાસે મુનિ પણ ધારણ થયું અને નવમી ગ્રીવેથી ગયો. ગ્રીવાને ઠેકાને પાછડા છે નવમી ગ્રીવ દેવના ત્યાં અનંતવાર ગયો પણ આત્મ જ્ઞાન આત્મા રાગથી રહિત વિકલ્પથી રહિત છે એના સ્થાન વિના સ્વરાજ્યના અવતારમાં પાછો પડ્યો. ભાઈ કે પણ સમતું પણ એમ કે છે એ તો ધૂળ હતી તમારી આ જેઠાઈની ધૂળ એમ એ બધી ધૂળ છે ધૂળ નો પ્રકાર જુદો ઊંચો ધૂળ એમાં હું છે ત્યાંથી પચ્યા ત્યાંથી થયો માણસ મરીને ઢોર ને ઢોર મરીને નીકળો. બાપુ ચીજ આત્મા શું ચીજ છે એ પુંજપાપના વિકલ્પ તો આશ્રમ તત્વ છે બંધ તત્વનું કારણ છે એની ખબર ક્યાં છે એ અહીં કે છે જો આમાં એ બહુ છે બાપુ એમાં દ્રવ્ય સંયમ સૈનિક વિવેક પાયો બંધ આપું કે છાપ એ શુદ્ધ મેં મારા ભાઈ કે મોતીની ચર્ચા લી ને પુરુષાર્થની પાળિયાદમાં એટલે મારે ભગવાન દીકરો થાય મોટી ચર્ચા લીધી 72ની સાલ 72માં મારા ગુરુ હતા હીરાજી મહારાજને મૂળચંદજીના હતા મોટી ચર્ચા મૂળચંદજીને આવ્યો હીરાજી મહારાજ બચારા પતિ ગયા 72ની વાત છે 55 વર્ષ ત્યાં ભગવાને શીખવું એવું થાય છે આપણે કઈ પુરુષાર્થ કરી શીખીએ વારંવાર બોલ્યા કરે મૂળચંદજી કીધેલા આ વાક્ય કોના ઘરમાં ભગવાન આમાં વાક્ય ભાઈ મોટી એ શું કહેવાય ભાઈ તમે બતાવ્યું હરવા છે યાદ નથી ઈચ્છા નથી ખરો ભાઈ ઉતારો બતાવ્યો આ ઉતારામાં આ ચક્રા 72 ના ફાગણ 70 આ ચર્ચા ઉઠી મોટી ભગવાનની વાણી આજે ન હોય. ભગવાનની વાણી તો આત્મા કેવળી જેને કેવળ છે એ જેને જાણે અને કેવળી બીઠું એમ થાય એવું જેને કહે એને સંજય દર્શન થાય એને ભોગ હોય નહીં. 72 ની વાત છે 55 વર્ષ પહેલાની વાત છે એમ હોય નહીં. ત્યારે પછી હું તો સવાર ઉઠી ગયો હતો ને ભાઈ બીજે દી આમાં એ યાદ કેમ તમે હિરાજમાં સાચું બોલ્યા છો ભાઈ ઉતાવળ થાય છો આ કઈ એવી ભૂલ નથી નહીં. નવમી ગૃહ કે ગયો તો મૂળ ભૂલ રહી ગઈ કીધું ત્રીજા કઈ 72 ની વાત છે 72 ના ફાગણ 14 ની હવારે કાનિયા છે કાનિયા છે એ વાત છોટાભાઈ મુંબઈમાં નથી કાનિયાવાળા વ્યવસ્થા છે કેશવ છોટાભાઈ નહીં ગયા કાનિયાવાળા છે કાનિયાવાળા તમે ઓળખો છો કાનિયા બુટા પાસે છે મુંબઈમાં દુકાનમાં પૈસા હોવાનો હતો એ ત્યાં પછી પણ આ ગેરેજમાં રાખવું પૈસો શાંત થવું મારે સાંભળવું પાવે નહીં આ સંપ્રદાય પાવે નહીં આ વાત ભગવાન જેને જ્ઞાનમાં બેઠા એને બહુ હોય એ વાત નથી એટલે એટલું કહીએ કે નવમી ગ્રીકમાં ગયો ના એટલું કઈ આ ભૂલ કઈ મોટી નથી. પ્રતિમા ન માનતો મૂર્તિ ન માને તો મેં એ નહીં એવી નવમી ગ્રીકે ગયો ત્યારે ભૂલ રહી આવી રહી ગઈ કીધું સરળ સંદર્ભમાં
ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર ક્યાંય પ્રશ્ન થતો જયપુરમાં એક અનુભવ થયો. અનુભવ હતો મારા ક્રમબદ્ધની તો વાત ખલાસો હતો. દિવસ ચાલ્યા જાય છે, માણસો 3000 માણસો ક્રમબદ્ધ સમય સમય જે પર્યાય જ્યાં થવાની તે થાય એનો અર્થ શું? ક્રમબદ્ધ એટલે કે જેને આત્મા જ્ઞાય ચિદાનંદ સ્વરૂપ છે એવું જેને અંતરમાં ભાન થયું એ રાગને પરનો કરતા નથી, હું અકર્તા પૂર્વને પ્રગટ થયું. એટલે એને જે સમય જે પર્યાય થાય તેનો જાણનાર રહે એ કરતા ન થાય એ ક્રમબદ્ધ નું તાત્પર્ય છે. પ્રશ્ન પછી નહીં મળવા પ્રશ્નો શીખી ખબર પણ પછી તો અનુકૂળ હતું માણસ મેં તો જાણવા માટે ક્રમબદ્ધ એટલે શું કીધું? જે સમય ભગવાને દીઠું તે સમય ત્યાં પર્યાય થવાની જળ ચૈતન્ય ફેરફાર ત્રણકાવના થાય. પણ એ કોને? કે જેને આત્મા દ્રષ્ટિમાં આવ્યું જ્ઞાય મૂર્તિ એ રાજથી પાર નિમિત્તથી પાર એવી મારી ચીજ છે એવું જેને જ્ઞાયનું ભાન થયું એ જ્ઞાતા થઈ ગયો, એ રાજનો કરતા રહ્યો નહીં. દયાદાના વિકલ્પ આવે પણ તેનો કરતા ધર્મી નહીં. એને ક્રમબદ્ધનું જ્ઞાન સાચું હોય. વાતું કરે થવું એ થાય છે ને દ્રષ્ટિ હોય રાગ ઉપર એ દ્રષ્ટિ સાચી નથી કીધું. જેનો વિષય છે ને ક્રમબદ્ધનો જેનો વિષય છે એકદમ નવો છે નહીં હતો નહીં. આ કે છે ઓહો ભગવાન આત્મા આનંદ સ્વરૂપ પ્રભુ જ્ઞાનનો સાગર એની દ્રષ્ટિ છોડી દઈને જે કોઈ દયાદાન વ્રત ભક્તિના પરિણામમાં લીન છે એ મૂરખ ભેદ વિજ્ઞાનથી રહી છે. એને સમ્યક દર્શન નથી. રાગમાં લીન તેને રાગથી ભિન્ન ભાન એમ કે છે. સારી વાત આવી. લીન થયો વ્યવહાર ને ઉગતી ન ઉપજે કોઈ યુક્તિ એટલે રાગથી ભિન્ન મારી ચીજ છે. અખંડાનંદ પ્રભુ શુદ્ધ ચૈતન છું એવું ક્રિયામાં લીનવાવાને સ્વરૂપનું ભાન રહેતું નથી, સ્વરૂપનું ભાન થતું નથી. દીન ભયો પ્રભુ પદ જપે. હે ભગવાન મને તારજો પ્રભુ આવી દિનતા કરે મૂંઢ છે. પ્રભુ ક્યાં તારી દેવું છે? પ્રભુ તો પર છે. દીનતા દીન ભયો પ્રભુ પદ જપે. દીન હોકર ભગવાન 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 હે ભગવાન હે ભગવાન હે ભગવાન હું કહેતો ભગવાન ભગવાન નો જાપે રાગ છે, વિકલ્પ છે, ગુણબંધનું કારણ છે, ધર્મ વરમ નહીં. દીન ભયો પ્રભુ પદ જપે. પામર માનીને હું પ્રભુ પરિપૂર્ણ આનંદ કંદ છું એનું ભાન નથી અને પર્યાયમાં પામર માનીને ભગવાનનો જપ કરે એ મૂરખ ચાર ગતિમાં રખડવાનો થઈ જશે. મુક્તિ કહાસો હોય એવા જીવને મુક્તિ પેલામાં યુક્તિ કીધી છે ને મુક્તિ ન ઉઠે મુક્તિ કહાસો કવિ છે ને બધી મેળ નાખી છે. ચૈતન ભગવાન અંતર અસ્થિ મહાપ્રભુ ધ્રુવ ચૈતન આનંદનો ધામ એવું જેને અંતર દ્રષ્ટિમાં અનુભવ નથી, સમ્યક અંતરમાં પ્રતીતિનું ઓળખાણ નથી, રાગની ક્રિયાથી ભિન્ન છે તેના ભાન નથી. એ બધા ક્રિયામાં લીન જીવો, ક્રિયાથી ભિન્નના ભાન વિનાના જીવો દીન થઈને પ્રભુના જાપ કરે એના તારજો હવે હો તે તારે કોણ કે કોઈ તારના જગતમાં ભગવાન તારે નહીં, ભગવાન તો પર છે.
લાલ જેવો બિલ ભિખારી થઈ. એ રાકો માન્યો તે આત્માને દરિયામાં રાકો માન્યો, પણ ત્રિકાળ કિનારી મૂર્તિ પ્રભુ છે. એની જેને પ્રતીત ને એનું જેને ભજન નથી એમ કે છે. દરિયા તો જાતા ફેરફાર આખો છો. સંપ્રદાયથી નાનો ફેરફાર માગ્યા સંપ્રદાયમાં હાલ એવું નહોતું ત્યાં. હા, મારા કેવા બાપા ભાઈ એક તો બિચારી આજે આવી છે અરજીકા પૂછ્યા 18 વર્ષની બહાર જમી સારી. હા, બહુ દેખાવ રૂપાઓ 18 વર્ષની અરજીકા થઈ ગઈ. આ મૂંડું બધું ના રૂપાવળી મૂંડું ઓલા બે મુસલમાન જ્યાંથી જુદી આવી વ્યાખ્યાન 3 સાંભળ્યા. સાંભળીને હું એનું વ્યાખ્યાન પૂરું થાય તો ડુંગળું ફરવા જાઉં પાછો નવસો ગણવા એમ રહી એને બોલી મારા ઓહો મારી ચીજ શું છે આજ મને ખબર પડી. દર્દી સાથે નો મજા નાની જોઈતી મેં અરજી એટલે નાની ઉંમર બે નહીં મોટા 3 જ વ્યાખ્યાન સાંભળ્યા. પછી તેને ગામમાં જવું પડ્યું. ફેર બહુશી રીતે એટલે બોલી નાની ઉંમર 18 વર્ષની અરજીકા બાળ બ્રહ્મચારી. હા સાંભળીને આ વાત બધી ત્યાં જોઈ છે ને ભાઈ. આજે મારે ગામમાં જવું છે. આ વાત આજ મને મારી ચીજ આવી છે એ આજ મને ખબર પડી છે. મુંડાઈને બે ભાન મળે આત્મા શું શીખા. હા એ કે છે એને મુક્તિ કાંસો હોય આવા જીવને ભગવાન 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 એ ના હું તો દિન છું હો. એ દિનને દયા કરો પ્રભુ આપ દયા કરો. એ તો કથનની શૈલી છે. પોતાને દિન માને તો મૂળ જીવ છે. ત્રણલોકનો નાથ સદાનંદ પ્રભુ. હા એક સમયની પર્યાયથી અધિક ભિન્ન જુદો એવો મહાપ્રભુ જેને અંતરની દ્રષ્ટિ નથી અને દિનથી હું દિન છું, રાતો છું, સંસારી છું, અજ્ઞાની છું. એ તો મિથ્યા ભાવ છે. સમજાણું કાંઈ લીન ભયો પ્રભુ પદ જપે મુક્તિ કહાં સે હોય. બીજો દોરો તેવી એને સાથી મળે. પ્રભુ સુમરો પૂજો પઢો કરો વિવિધ વ્યવહાર પર મોક્ષ સ્વરૂપી આત્મા જ્ઞાન જન નિર્ધાર. ચાહે તો ભગવાનનું સ્મરણ કરો એનાથી મુક્તિ નથી. પૂજો એ ભગવાનની પૂજા કરો ને સ્તુતિ કરો એ પુણ્ય થાય, ધર્મ નથી. કોણ કરે છે આવે વિકલ્પ આવે. વસ્તુથી પૂર્ણ હોય ત્યારે એવો વિકલ્પ આવે પણ એ વિકલ્પ મુક્તિનું કારણ છે. હા બહુ આશીર્વાદ ભાઈ રહી ગયું છે તને આખું પ્રભુનું પ્રભુત્વના મહત્વની સદ થઈ ગયું તને કે આવો મોટો હું પ્રભુ થવાને લાયક. આવો પ્રભુ પ્રભુના સ્મરણ વિના પ્રભુના ભક્તિ વિના. અરે ભક્તિ વિના તારું સ્મરણ કરે એમાં પ્રભુ પ્રગટે એવો છે. હા પ્રભુ સમરો પૂજો પઢો છે. સ્તુતિ પઢને વાળા સ્તુતિ કરો ભગવાનની, કરો વિવિધ વ્યવહાર અને મહાવ્રતની ક્રિયાઓ અનેક પ્રકારની હાજ અપાર આ પરિક્રમણા ના ઘર બધી પણ એ બધો વિકલ્પ ને રામ છે. મોક્ષ સ્વરૂપી આત્મા એ પ્રભુજી રાગની ક્રિયાથી ભિન્ન છે. એવું મોક્ષ સ્વરૂપી પ્રભુ
એ જ્ઞાન ગમે નિર્ધાર, એ તો અંતરના જ્ઞાનને અનુભવ ગમે છે, એ ક્રિયાથી ગમે થાય એવો આત્મા. હા, વાત ઠીક આવી ગઈ સાહેબ. બે શીખ્યા છે આ કલકત્તાના છે સાધમ સિદ્ધાંત હરિભાઈ પણ હરિભાઈ ને તો રૂપે બાપુ માર્ગ તો આ છે ભાઈ. અનંત કાળથી આચર્યો વિના ભગવાન છેડા નહીં ગુરુ સંતને નિશ્યા નહીં અભિમાન. એ છે ભગવાન આત્મા, મોક્ષ સ્વરૂપ આત્મા. અબજ સ્વરૂપ છે ને પ્રભુ ચૈતન તો રાજને કર્મથી ભિન્ન અબજ સ્વરૂપ છે. એવા સ્વરૂપનું ભાન એ મોક્ષ સ્વરૂપી આત્મા એ તો જ્ઞાનથી અનુભવથી પ્રગટ થાય, બાકી કોઈ ક્રિયાથી એની પ્રગટ થાય છે. મોક્ષ સ્વરૂપી આત્મા અનુભવ જ્ઞાન ગોચર છે. એને વધારે સ્પષ્ટ કરવા દાખલા આપે છે. જ્ઞાન કે વિના મુક્તિ માર્ગ નહીં જાના જા सकता. અંતરમાં એ પુણ્યપાપના વિકલ્પની ક્રિયાથી ભિન્ન એનું અંતર જ્ઞાન વિના સાચું સ્વરૂપ જાણવામાં આવતું નથી. કાજ વિના ન કરે જીએ ઉદ્યમ. વિના પ્રયોજન કોઈ પુરુષાર્થ કરે, આ રડવાનો પુરુષાર્થ પણ રાગી છેપડાની મોહી, આ કરું આ કરું આ કરું, ધૂળ કરું વેપાર કરું, પણ એને ગાડી માંગ્યું છે ને. કાજ વિના ન કરે જીએ ઉદ્યમ. લાજ વિના રંગ માહી ન સૂજે. 25 વર્ષનો રાજકુમાર હોય અને રાજ ઉપર લડાઈ કરી આવે, પોતે જાય લડવા. અરે રાજાનો કુંવર આ રાજ જાય, લાજ આવે એને. હવે પણ ક્યાં રાજા બધે ભીખા રાજા સારિયાના હાથ મરી સમજતો ખબર છે. અહીં તો કે છે 25 વર્ષનો રાજકુમાર હોય, પરણેલો હોય 6 મહિના, પણ રાજ ઉપર જો લડાઈ આવી તો લડવા જાય, નાક કપાય છે નહીં તમારું. લાજ વિના રણમાં ન ઝૂંઝે, રણમાં ઝૂંઝે નહીં. વિના સ્વાભિમાન કે સંગ્રામને નહીં લડતા. અભિમાન છે ને હું રાજાનો કુંવર છું, અમે રજપૂત છીએ, પાછા ન થઈએ, અમારું રાજ જાય તેના પ્રાણ જાય તો રાજ જાય. એવા અભિમાનીઓ અભિમાન વિના રણમાં ઝૂંઝે નહીં. દિલ વિના ન થશે પરમાર્થ. મનુષ્ય ભાવ વિના મુક્તિ ખુશી હોય નહીં. મનુષ્ય ભાવ હોય ને મનુષ્ય ભાવ હોય એમાં મુક્તિ હોય, ભાવથી નહીં. પણ ત્રિયંગ ભાવમાં, દેવ ભાવમાં, નર્ક ભાવમાં મુક્તિ હોઈ શકે એ તો સિદ્ધ થવું છે. મોક્ષ હોય તો મનુષ્યમાં હોય, એટલી વાત છે. કેવલ જ્ઞાન પામે આત્માને મુક્તિ પામે છે મનુષ્ય ભાવમાં. મનુષ્ય ભાવને લઈને નહીં, પણ મનુષ્ય ભાવમાં હોય એટલી વાત સિદ્ધ કરવી છે. પણ જ્ઞાન વિના એ વાત કઈ સિદ્ધ કરવી છે ને. જ્ઞાન વિના શિવ પંથ ન સૂજે, એને સિદ્ધ કરવા રાખવા હતા બધા થાય નહીં. શીલ વિના સત્સો ન અરુજે. કે છે शील धारण किया बिना सच का मिलाप नहीं होता. અંતરનો આત્મા શુદ્ધ સ્વરૂપનું શીલ બ્રહ્મચર્ય, અંદર બ્રહ્માનંદ, બ્રહ્મ સ્વરૂપ ભગવાન, એનો આનંદ. એ આનંદના શીલ વિના, આનંદના શીલના આચરણ વિના क्या कहते हैं સચનો મિલાપ નહીં. પ્રભુ આત્માનો મિલાપ હોતો નથી. સમજાણું?
હમણાં કીધું ને 25 વર્ષનો છોકરો ત્યાં ભોપાળમાં સારા સત્સંગ પડા મારે જાવજન બંધ થયું જાવજન 3-4 હજારમાં એ પણ કીધી નહીં ભોપાળ હેમચંદ ત્યાં આવ્યો તો પોળ લેવા 25 વર્ષની 24 ઉંમર ગત કરતા પછી બંચર આપણું જાવજુ રે વરણને કેમ હતા કીધું રજા વિના એના મા બાપની રજા એને આખું કુટુંબ લઈને આવ્યો હમણાં 650 નો પગાર છે, 25 વર્ષની ઉંમર છે, 6 ભાઈઓ છે, 4 પરણેલા છે, પોતે 12 બ્રહ્મચારી રહેવાનું પાછું જાણ પર આ બધું વાંચીએ ન જાણ્યું એવો મનુષ્ય છે. મારે તો આ કરવાનો છે ધૂળી પીડી પીડી મેરી ગયા તો આપશે 25 વર્ષની ઉંમર, 650 નો પગાર, 6 ભાઈઓ, 4 પરણેલા, પોતે 12 છઠ્ઠો હજી નાનો છે, બધું કુટુંબ. એના બાપે તો બહુ ખુશી થઈ, મારા પિતાજી તો બહુ રાજી છે, માતાજી જે હોય છે એમ કુટુંબ ગોદી માતાજી જે હોય છે. હવે હું છે બચાર હું એટલી નિવૃત્તિ લીધી એટલો એક શુભ ભાવ છે, એ પણ એક શુભ ભાવ છે, એ કઈ ધર્મ નથી એની. હા એ પણ જાણતું છે. શીલ વિના સત્તો ન રૂજે, આત્માનું બ્રહ્મના આનંદશીલ હોય એ શીલ શુદ્ધ ભાવ. અરે પ્રભુ બ્રહ્માનંદ પ્રભુ આત્માનો અતિન્દ્રિય આનંદનો શીલ સ્વભાવ, એવા આનંદના સ્વભાવ વિના સતનો મેળા થાય નહીં. નેમ વિના ન લહે નીચે પદ, સ્વરૂપનું સમ્યક દર્શન ને જ્ઞાન થવા છતાં સ્વરૂપની ચારિત્ર દશા વિના મુક્તિ કોઈ દી ન હોય. પણ ચારિત્ર કેવું? આત્માના જ્ઞાનમાં આનંદમાં રમવું એ સમજાણું. કાંઈ સંયમ એટલે સ્વરૂપમાં રમણતા, ભગવાન આનંદ મૂર્તિમાં રમણતા વિના મુક્તિ કોઈ દી હોય નહીં. એકલા સમ્યક દર્શન જ્ઞાન તેનો એમ સિદ્ધ કરવું. નેમ વિના ન લહે નીચે પદ, પ્રેમ વિના રસ રીતિ ન બૂझે, પ્રેમ વિના રસ રીતિ નહીં જામી જાતી. એ આત્માના આનંદનો પ્રેમ વિના અંતર એકાગ્ર થઈ શકે. રસ નહીં, અંતરનો આનંદ રસ, આનંદ રસ, પુણ્યપાપનો રસ, પ્રેમ છૂટી ને આનંદના રસ વિના અંદરમાં એકાગ્ર થઈ શકે નહીં. પ્રેમ જોઈએ પ્રભુનો, પરમાત્મા હું પોતે છું એવો એનો પ્રેમ થાય તેને આત્માના આનંદનો રસ આવે. જ્ઞાન વિના ન થંભે મન કી ગતિ, અંતરના સ્થિરતા વિના મનની ચપળતા રોકાય નહીં. અંતર સ્વરૂપ બ્રહ્માનંદ પ્રભુ પોતે સર્વજ્ઞ પરમેશ્વરે કહ્યું એ હો, અજ્ઞાની કે એ નહીં. એવો જે ભગવાન આત્મા જ્ઞાન વિના, એનું એકાગ્રતા વિના મનની ચંચળતા રોકાય નહીં. હવે એ તો દ્રષ્ટાંત કહીને સીધા આગળનું છે. જ્ઞાન વિના શિવ પંથ ન સૂજે, એ તો બધા દાખલા હતા. એમ રાગ ને પુનથી ભીન ભગવાન, એના જ્ઞાન વિના શિવનો પંથ સૂજે પડે. આ જાણતું એવું શાસ્ત્રની આ વાત નથી. શાસ્ત્રના જાણપણા, બહુ જાણપણ, એ બધા શાસ્ત્રના જાણપણ એ જ્ઞાન જ નથી. આત્માના આનંદનું અંતર્ભાન થઈને આનંદનું જ્ઞાન, આત્મજ્ઞાન, ભેદ જ્ઞાન, રાગથી ભિન્ન ભાન, એવા જ્ઞાન વિના સંજ્ઞક દર્શન જ્ઞાન ચારિત્રનું પંથ પૂજ પડે નહીં.
કેટલું સરસ કેમ છો? હા, અંતર વસ્તુ પોતે જ્ઞાન સ્વરૂપ જ ચૈતન છે. એવા જ્ઞાનનું જ્ઞાન અંતર્મુખ થઈને અનુભવી જ્ઞાન, એ જ્ઞાન વિના શ્રી પંથનો ખુજ પડે કે મોક્ષનો માર્ગ શું છે? આ તો રાગની ક્રિયા એ મોક્ષનો માર્ગ, માવતે મોક્ષનો માર્ગ એ તો મૂંડ છે. જ્ઞાન વિના શિવ પંથનો સૂજે છે. જ્ઞાન વિના મોક્ષ માર્ગ, સમ્યક જ્ઞાન વિના સંગત દર્શનની ખબર ન પડે, સમ્યક જ્ઞાન વિના જ્ઞાનની ખબર ન પડે, સમ્યક જ્ઞાન વિના આત્માની ખબર ન પડે, સમ્યક જ્ઞાન વિના ચારિત્ર્યની ખબર ન પડે. હા, આત્માનું ભાન થાય ત્યારે એને જ્ઞાન થાય ત્યારે નિદ્રા થાય એમ સિદ્ધ કરવું છે. એ જ્ઞાન વિના ક્રિયાકાંડ લાખ કરોડ કરે, ધર્મ ન થાય, નિદ્રા ન થાય, મિથ્યા સહિત પુણ્ય બાંધે દેવમાં જાય, ના ધૂળના ચીટિયા કદાચ થાય, પાછા હેઠા પડે. સમજાણું કાંઈ રખડતા રામ રે કે આચમ રામ ન થાય. બહુ કામ આ નિર્જરા અધિકાર છે ને. નિર્જરા એટલે કર્મનું ટળવું. પણ કોને ટળે? જેણે કર્મને રાગથી ભીમાત્માનું ભાન કર્યું, કે જેમાં રાગે નથી ને કર્મે નથી ને ક્રિયાકાળનો વિકલ્પ જેના સ્વરૂપમાં નથી, એવું જેને આત્માનું જ્ઞાન કર્યું ને આત્માનું શ્રદ્ધા કરીને આત્મામાં સ્થિર થાય, એને કર્મ ગળે ને નિદ્રા થાય. અપ્પા કરીને મરી જાય ને નિદ્રા થાય એમ છે બનશો. જ્ઞાનથી મહિમા કે છે કાર્ય. વાત તો એ વર્ણવી છે કે જેટલો વિકલ્પ છે વ્યવહાર, એ બધો બંધનું કારણ છે. અને વિકલ્પથી રહી ભગવાન આત્મા, એનો આશ્રય લઈને જેટલી શુદ્ધતા, આનંદની, જ્ઞાનની, શાંતિની પ્રગટ થાય, બસ એટલો ધર્મ, એટલી નિર્જરા. એ સિવાય નિર્જરા બહારની ક્રિયાકાંડ લોકો તો આ અપ્પા કરે, દ અપ્પા કરે, ઘણી નિદ્રા થઈ ગઈ જમવાની. ધૂળે નથી મિથ્યા બાંધ્યું છે મૂકવું. કેમ કે અમુક વાત છે નથી, અપવાદ છે. આત્મા અંદર આનંદ મૂર્તિના સમીપમાં જઈને એકાગ્ર થવું, એનું નામ ઉપવાસ છે. આ તો લાગણીઓ છે બધી. આત્માના સંજક દર્શન ને જ્ઞાનના વેદન વિના એ બધા અપવાદ બધા લાગણીઓ પુનબંધનું મિથ્યા સહિત કારણ છે. એવાને નિદ્રા કે તરીકે કક્ષા થાય નહીં. અહિંસા પાળે આમ શું કરે? બંધાય મિથ્યા સહિત. મિથ્યા કર્યા વિના, સંકિત થયા વિના એ ક્રિયાત્મક લાભાત્માને નથી વિશેષ.